ચાલો ધોરણ 10 ખાસ કરીને ધોરણ 10 અને 9 બેના વિદ્યાર્થી મિત્રોને નવીનભાઈ દવેના જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના વિડીયોમાં એક નવો વ્યાકરણનો મુદ્દો, નવો ગ્રામેટિક પોઈન્ટ જે બે ધોરણમાં છે. 10મા ધોરણમાં થોડોક વિસ્તારથી છે, પણ 9મા ધોરણમાં છે. એટલે બેના વિદ્યાર્થીઓને વિનંતી કે પોતાની નોટબુક અને પેન લઈને વર્ગખંડમાં બેઠા હોય એમ જ આપણો લાઈવ ક્લાસ ચાલે છે ઓનલાઈન એમ માનીને બેસી જાઓ, પેન અને ચોપડો હાથમાં લઈને. કારણ કે અહીંથી મારે વચ્ચે વચ્ચે જે લખાવાનું ઘણી વસ્તુ એવી હોય, બધી વસ્તુ બોર્ડ ઉપર લખવા જાવ તો બહુ લાંબો વિડીયો થાય વિદ્યાર્થી મિત્રો, અને આપણે સમય મર્યાદામાં બધી બાબતોને આવરી લેવાની હોય. એટલે હું અહીંથી ઘણી વસ્તુ મૌખિક ઓરલી બોલીને તમને લખાવવાનો હોય. તો જે લાઈવ વિડીયો જોવો છો એવા વિદ્યાર્થી મિત્રોને મારી ખાસ વિનંતી, હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ, ટેક યોર નોટબુક, ટેક યોર પેન and sit down at a fixed place and watch the video and note down the important instructions given by me. Okay? આજે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તો આ પહેલો વિડીયો છે એ પાર્ટ 1 તરીકે હું તમારી સામે મૂકું છું. આજે આપણે એનું શૈક્ષણિક કાર્ય કરીએ છીએ પાર્ટ 1. પાર્ટ 2 ની અંદર એક્સચેન્જ ઓફ ડિગ્રી લઈશ. ડિગ્રીનું રૂપાંતરણ, એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં અર્થ બદલાયા વગર કેમ, બીજી ડિગ્રીમાં કેમ બદલવું, એની ચર્ચા આના પછીના વિડીયોમાં કરું. તો આ વિડીયોમાં શેની ચર્ચા કરશું, કેટલી વસ્તુ શીખશું. તો પ્રથમ વિડીયોમાં અત્યારે જે લાઈવ તમારી સામે ચાલે છે એમાં આ ત્રણેય અંગ્રેજીમાં 3 ડિગ્રી છે બાળકો. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ ત્રણેય ડિગ્રીનો આપણે સ્વતંત્ર અભ્યાસ કરીશું આજના આ વિડીયોમાં. પોઝિટિવ ડિગ્રી એટલે શું, પોઝિટિવ ડિગ્રીમાં વાક્યને લખીએ ત્યારે કઈ બાબત, ત્રણેય ડિગ્રીની વારાફરતી એની સ્વતંત્ર ડિગ્રીના રૂપમાં આપણે એનો અભ્યાસ કરશું અને એના ઉદાહરણ સાથે એને સમજવાનો આજના વિડીયોનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા તો સમજી લઈએ કે ભાઈ પોઝિટિવ ડિગ્રી એને આપણે ગુજરાતીમાં શું કહીએ, તો કે સમાનતા દર્શક ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક ડિગ્રી. બીજી ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું, તો કે તુલનાત્મક ડિગ્રી. તુલનાત્મક એટલે બે વસ્તુની કે બે વ્યક્તિની તમે તુલના કરો. તુલના એટલે સરખામણી. એટલે બે વસ્તુ, બરોબર સાંભળજો, બે વસ્તુ, બે વ્યક્તિ, બે ગામ, બે શહેર વચ્ચેની તુલના કરો. એમાંથી એક વસ્તુ કાં ચડિયાતી હોય અને કાં ઉતરતી હોય, એમ દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. પોઝિટિવ ડિગ્રી છે એ સમાનતા દર્શક છે. એમાં પણ બે વ્યક્તિ, બે વસ્તુ એની સમાનતા આપણે દર્શાવી હોય કે આ બે વસ્તુ સરખી છે, ત્યારે પોઝિટિવ ડિગ્રી વપરાય. અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતમ ડિગ્રી. બે નહીં પણ બે કરતાં વધારે વસ્તુ કે બે કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ, એમાંથી કોઈ એક વસ્તુ ચડિયાતી, સૌથી ચડિયાતી કે સૌથી ઉતરતી છે એમ કહેવા માટે આપણે અંગ્રેજીમાં સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો તમારે પહેલા નોટમાં આટલું નોંધવાનું છે, પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે તુલનાત્મક ડિગ્રી, અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતમ ડિગ્રી. હવે પહેલા
આપણે પોઝિટિવ ડિગ્રીને સમજવી છે તો તમારી નોટમાં તમે આ પ્રમાણે જેમ મેં બોર્ડમાં લખ્યું છે એ પ્રમાણે પોઝિટિવ ડિગ્રી આમ તમારી નોટમાં એક હેડિંગ માંગો આમ કરીને પોઝિટિવ ડિગ્રી રેડી હાલો હું લખાવું છું એ શાંતિથી લખો જરાય ઉતાવળ નથી કરવાની લખો પોઝિટિવ ડિગ્રી समानता दर्शक डिग्री है हमणा मैं लिखूँ केवी डिग्री है ओके समानता दर्शक पॉजिटिव डिग्री में बे वस्तु बे व्यक्ति बे गाम बे शहर बे पुस्तक अथवा कोई पण बे वस्तु ની સામ્યતા સરખાપણું બતાવવામાં આવે છે આટલું ક્લિયર બે વસ્તુની સરખાપણું એટલે એક સાદા ઉદાહરણથી તમને કહી દઉં એટલે તમને અંદાજ આવી જાય મારા હાથમાં બે ચોપસ્ટિક છે જુઓ હું ગુજરાતીમાં એમ કહું કે બે ચોપસ્ટિકની લંબાઈ સરખી છે બાળકો હવે હું એમ કહું આ ચોપસ્ટિક જેટલી લાંબી છે આ ચોપસ્ટિકના જેટલી એનો મતલબ શું થયો કે આ ચોપસ્ટિક કરતા વધારે લાંબી નથી तो एनो शू थयो के बे चॉपस्टिक नी लंबाई सरखी छे आ ओरडो बाजूना ओरडा जेटलो मोटो छे मतलब बाजूवाळो ओरडो आ ओरडा करता मोटो नथी आपणे मगनभाई ने छगनभाई ने उभा राखी आपणे एम के मगनभाई छगनभाई जेटला ऊंचा छे मतलब बेनी ऊंचाई सरखी है आम बे वस्तु के ते व्यक्ति वच्चेनु समानतापण बतावવું હોય કે આ બે વસ્તુ સમાન છે સરખી છે ત્યારે બે વસ્તુ યાદ રાખજો બે કરતા વધારે નહીં બે વ્યક્તિ કે બે વસ્તુ એની સામ્યતા બતાવવા માટે પીડી ટૂંકમાં કહેવું તો પીડી પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે એટલે આમાં નોંધવાનું કે કોઈ બે વસ્તુ बे व्यक्ति बे गाम बे शहर नु समानतापणुं दर्शावવું હોય સામ્યતા દર્શાવવી હોય ત્યારે અંગ્રેજીમાં પોઝિટિવ ડિગ્રી વપરાય છે ચાલો આટલું નોંધાઈ ગયું પછી આગળ ચાલીએ એમાં શું નોંધવાનું લખો સમાનતા દર્શક ડિગ્રીમાં એટલે કે પીડીમાં ટૂંકમાં લખો તો પોઝિટિવ ડિગ્રીમાં પીડીમાં પી અને ડી ને બાંધવાનું પીડીમાં વિશેષણ એટલે એડજેક્ટિવ વિશેષણ एज नी वच्चे मुकाय छे पीडी में विशेषण क्या मुकाय छे एज नी वच्चे मुकाय छे आटलुं ज याद राखो एज नी वच्चे विशेषण मुकाय અને જે બે વસ્તુ કે જે બે વ્યક્તિની તમે સરખામણી કરતા હોય એ બંને છેડે આવે એ આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને હમણાં ખ્યાલ આવશે હવે આગળ લખો થોડા ઉદાહરણોની મદદથી
થોડા ઉદાહરણોની મદદથી પીડીના વાક્યો કેવી રીતે બને તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હું પોઝિટિવ ડિગ્રીના થોડાક ઉદાહરણો તમારી સામે લખું છું કે પીડીનું વાક્ય કેમ બને. આ બોર્ડ હું સાફ કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારે લખવા માટે બોર્ડની જરૂરિયાત છે. હવે હું કોઈ પણ બે વસ્તુની બાળકો તુલના લખું છું. કોઈ પણ બે વસ્તુની હું અહીંયા તુલના લખું છું. હું બે ગામની તુલના લખું છું એટલે તમને સરળ પડે. હું એમ કહું ઝાડિયા ભંડારિયા જેવડું છે. ભંડારિયા જેટલું નાનું અથવા ભંડારિયા જેટલું મોટું. તમારે જે વિશેષણ વાપરવું, સ્મોલ વાપરવું છે તો સ્મોલ, બિગ વાપરવું છે તો બિગ. હું વાક્ય લખું, તમે નોટમાં વાક્ય લખો. ઝાડિયા ભંડારિયા જેટલું મોટું છે. ઝાડિયા ભંડારિયા જેટલું મોટું છે. આપણે મોટું વિશેષણ વાપરીએ છીએ બિગ. તો વાક્ય શું બને? ઝાડિયા is, અહીંથી તમે વાક્ય શરૂ કરો તો અહીંયા બહુવચનનું કોઈ રૂપ વાપરેલું હોય તો અહીંયા આર આવે. અહીંયા કરતા મુજબ એમ કે આર આપણે લેવાનું છે. અહીંયા આપણે ઝાડિયા લઈએ છીએ એટલે ત્રીજો પુરુષ એકવચન તરીકે, તો ટુ બી નું શું આવે? ઇઝ. ઝાડિયા ઇઝ as big as, મોટા ભંડારિયા. ઝાડિયા મોટા ભંડારિયા જેટલું મોટું છે. મેં તમને શું લખાયું કે પોઝિટિવ ડિગ્રીનું સ્વતંત્ર વાક્ય લખો ત્યારે વિશેષણ, આ વિશેષણ છે, કોની વચ્ચે આવે તો કે એઝ ની વચ્ચે વિશેષણ મુકાય. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ લખો. હું તમારા જેટલો હોશિયાર છું. બીજું વાક્ય લખો. હું તમારા જેટલો હોશિયાર છું. મતલબ તમે મારા કરતા વધારે હોશિયાર નથી એવું મારે વાક્ય લખવું. મતલબ આપણી બેની હોશિયારી છે એ સમાન છે. તો શું વાક્ય લખું? આઈ એમ. અહીંયા મેં આઈ લીધું તો શું લીધું? ટુ બી નું એમ. આઈ એમ as clever as you. I am as clever as you. હવે તમે અહીંયા જુઓ, આ વિશેષણ ક્લેવર ક્યાં આવ્યું? as ની વચ્ચે. સરખામણી કોની છે? મારી અને તમારી. તો મારાથી વાક્ય શરૂ થયું અને સામે છેલ્લે કોણ છે? તમે. હું તમારા જેટલો હોશિયાર છું. એને બીજા શબ્દોમાં કહેવું હોય તો તમે મારા કરતા વધારે હોશિયાર નથી. મતલબ આપણે બે સરખા હોશિયાર છે. આવું કોઈ પણ વિશેષણ પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ ની વચ્ચે આવે. હું એમ કહું ગંગા નદી નર્મદા નદી જેટલી લાંબી છે. ગંગા નર્મદા જેટલી લાંબી છે. મતલબ એના કરતાં વધારે લાંબી નથી. ઉદાહરણ તરીકે ભલે ગંગા ખરેખર લાંબી હોય પણ આપણે તો એક્ઝામ્પલ કોટ કરવું છે. હું એમ કહું ધી ગંગા, મોટી નદીની આગળ આર્ટિકલ ધી લેવો પડે. ધી ગંગા is as long as the Narmada. The Ganga is as long as the Narmada.
ઘણા બધા ઉદાહરણો તમે તમારી જાતે પણ લખી શકો બાળકો. લખી શકો કે નહીં? હવે ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ. તમને સમજાવવા માટે મેં આ ઉદાહરણ સાદા મૂક્યા છે. હવે તમને એમ થાય મારે આવા પોઝિટિવ ડિગ્રીના એક કરતાં વધારે દ્રષ્ટાંતો, વધારે ઉદાહરણો મારી જાતે લખવા છે. યુ કેન રાઇટ યોરસેલ્ફ. હવે તમે એમ કહો હું તમારા જેટલો હોશિયાર છું. હવે તમે એની જગ્યાએ બીજું વાક્ય લખો, રમણ મહેશ જેટલો ઊંચો છે, રમીલા નીતા જેટલી નીચી છે. તો રમીલા is as short as Nita. Raman is as tall as Ramesh. Rajkot is as big as Surat. Understand? બે ગામ, બે શહેર, બે દેશ, બે વસ્તુ, ઈ બેની નું સમાનતાપણું, સરખાપણું, સિમિલારિટી બતાવી હોય ત્યારે અંગ્રેજીમાં પોઝિટિવ ડિગ્રી વપરાય છે. અને પોઝિટિવ ડિગ્રી લખો ત્યારે બે વસ્તુ કે બે વ્યક્તિ જેની તમે સરખામણી કરી એ સામસામે છેડે હોય, વિશેષણ એજની વચ્ચે હોય, અને અહીંથી જ્યાંથી વાક્ય તમે શરૂ કર્યું છે ત્યાં તમે કયો પુરુષ છે, પહેલો પુરુષ છે કોઈ છે ને આઈ લીધું છે તો અહીંયા ઈઝ આવે, અહીંયા વી હોય તો અહીંયા આર આવે, અહીંયા આઈ હોય એમ આવે. એ પ્રમાણે તમારે ટુ બીનું રૂપ છે એ વાપરવાનું હોય. આને કહેવાય પોઝિટિવ ડિગ્રી. સમજાઈ ગઈ હશે એમ માનું છું બાળકો. હવે આના એક્ઝામ્પલ તમારી જાતે રચો અને મને પર્સનલમાં સેન્ડ કરો. હું જોયું છે. હવે આપણે શીખીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી. તમારે કાયદેસર હેડિંગ જ બાંધો. કમ્પેરેટિવ ડિગ્રી. હવે કમ્પેરેટિવ ડિગ્રી છે એની થોડીક વ્યાખ્યા લખી લો. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? તો કે તુલનાત્મક. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો સરખામણી. તુલનાત્મક. તુલના એટલે સરખામણી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે તુલનાત્મક ડિગ્રી. બે વસ્તુ, બરોબર સાંભળજો, બે શબ્દો ઉપર ભાર મૂકું છું. બે વસ્તુ, બે વ્યક્તિ, બે નદી, બે ગામ, બે શહેર, બે વિદ્યાર્થી, એની તમે તુલના કરો, એની સરખામણી કરો ત્યારે એક વસ્તુ બીજી વસ્તુ કરતા ચડિયાતી હોય અને કાં ઉતરતી હોય. એમ કહેવા માટે, એમ દર્શાવવા માટે અંગ્રેજીમાં કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. લખો, નોટમાં લખી જ લ્યો એટલે તમને વાંચવાની મજા આવે. લખો, ટૂંકમાં લખો છે, તમને ખબર પડે કે ટૂંકમાં સીડી લખો. સીડીમાં એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વસ્તુ, બે વ્યક્તિ, બે નદી, બે ગામ, બે શહેર, બે પ્રાણીઓ ની તુલના એટલે કે સરખામણી કરવામાં આવે છે. અને સરખામણી કરતા બેમાંથી કોઈ એક વસ્તુ બીજી કરતા અથવા બીજા કરતા ઉતરતી કે ચડિયાતી છે એમ દર્શાવવા માટે અંગ્રેજીમાં કમ્પેરેટિવ ડિગ્રી, ટૂંકમાં કહેવું હોય તો સીડી નો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેટલીક વસ્તુઓ તમારે નોટ કરવાની છે, હું તમને નોટ કરાવું છું.
કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે વાક્ય બનાવો ત્યારે શું ધ્યાન રાખવાનું એમાં લખો. અહીંયા હું એરો કરીને લખાવું છું. પહેલી વસ્તુ કઈ યાદ રાખવાની? જો નિયમિત હોય, જેમ ક્રિયાપદ કેમ નિયમિત ને અનિયમિત હતા, એમ એડજેક્ટિવ વિશેષણો પણ નિયમિત અને અનિયમિત હોય છે. જો વિશેષણ નિયમિત હોય તેવા વિશેષણને અંતે ER ઉમેરવામાં આવે છે. યાદ રાખવાનું. દાખલા તરીકે હમણાં મેં ક્લેવર લખાયું, ક્લેવર. તો ક્લેવર ને તમારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરવું હોય તો ક્લેવરનું શું બને? તો કે ક્લેવર તો છે, પાછળ ER ઉમેરવાનું. ક્લેવરનું બને ક્લેવરર. માની લો કે સ્માર્ટ છે, સ્માર્ટ, તો સ્માર્ટર. સ્મોલ છે, સ્મોલ, તો બને ખ્યાલ આવે છે? વિશેષણ નિયમિત હોય એવા વિશેષણને છેડે શું લાગે? ER. હજી પણ એક નોંધ કરો, એવા વિશેષણ હોય કે જેનો છેલ્લો અક્ષર વ્યંજન આવતો હોય અને એની આગળ એક સ્વર હોય, એવા વિશેષણને ER લગાડો, ER એમાં ઉમેરો, ત્યારે પાછળનો અક્ષર છે એ બેવડાય જાય છે. દાખલા તરીકે બિગ છે, હવે એને તમે ER લગાડો તો BI પછી GER, આમ બિગર થઈ જાય, જી બેવડાઈ જાય, બિગર. સમજાય છે? છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજનથી આગળ એક સ્વર હોય તો પાછળનો અક્ષર છે એ બેવડે. આવા જેટલા વિશેષણો હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું. બિગ ક્વિટ હોય તો ક્વિટર, કટ હોય તો કટર. ઘણા બધા આવા વિશેષણો છે જેનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળ એક સ્વર આવતો હોય, એને પણ ER તો ઉમેરવાનું, પણ પાછળનો અક્ષર શું થાય? તો કે બેવડાય. ક્લિયર? આવું ક્યારે બને? ER ક્યારે ઉમેરવાનું કમ્પેરેટિવ ડિગ્રીમાં? જો વિશેષણ નિયમિત ER ઉમેરવાનું. રેડી? હવે આગળનો પ્રશ્ન આપણને થાય મગજમાં, તમને થવો જોઈએ કે સાહેબ વિશેષણ અનિયમિત હોય તો? વિશેષણ અનિયમિત હોય ને આપણે એ વાક્યમાં વાપરવું હોય તો લખો. જો વિશેષણ અનિયમિત હોય તો ટૂંકમાં CD માં એટલે કે કમ્પેરેટિવ વિશેષણની આગળ મોર ઉમેરવું. શું ઉમેરવું? MORE, મોર એટલે વધારે. તો આવા અનિયમિત વિશેષણો અને નિયમિત વિશેષણો તમારે યાદ રાખવા પડશે. અનિયમિત વિશેષણો પણ ઘણા બધા છે. એમાં ખાસ કરીને તમને કહી દઉં, જે વિશેષણની પાછળ ફૂલ આવે છે, દાખલા તરીકે કેરફુલ, વોચફુલ, વન્ડરફુલ, રિસોર્સફુલ, ફૂલવાળા, સ્ટ્રેસફુલ, ડ્રેડફુલ,
આવતા હોય, બ્યુટીફુલ, બાઉન્ટીફુલ, જેટલા યાદ ઘણા બધા મારા મગજમાં છે, પણ ક્રમમાં કદાચ આપણને યાદ ન આવે, પણ ઘણા બધા ફૂલવાળા જે વિશેષણો છે આ બધા અનિયમિત છે. આને તમે ઈઆર લગાડી શકો નહીં. કેરફુલ છે એનું કેરફુલર, વોચફુલર, વન્ડરફુલર એમ થઈ શકતું નથી, યાદ રાખજો. ક્લેવરનું ક્લેવરર, સ્માર્ટર, બિગર, થિનર, ટોલર એમ જે થાય છે એ નિયમિત વિશેષણોમાં, એમ કેરફુલર, વોચફુલર, બ્યુટીફુલર એમ થતું નથી. અનિયમિત વિશેષણમાં એવું નથી થતું. એવું ન થાય ત્યારે શું કરવાનું? તો કે આની આગળ મોર લખવાનું. મોર કેરફુલ, મોર વોચફુલ, મોર વન્ડરફુલ વગેરે. આવા બીજા વિશેષણો પણ ઘણા બધા છે, ઘણા બધા છે. દાખલા તરીકે હેન્ડસમ, ઉદાહરણ તરીકે હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ, gifted, talented, આ સિવાય છે ઘણા બધા. ઇન્સ્પાયરિંગ, અમેઝિંગ એ બધાની આગળ તમે ઈઆર ઉમેરી શકતા નથી. તો આ બધાની આગળ શું લખવાનું છે? મોર. મોર હેન્ડસમ, મોર ઇન્ટેલિજન્ટ, મોર ગિફ્ટેડ, મોર ટેલેન્ટેડ એમ લખવાનું છે. બરોબર? હવે લખો સીડીના કમ્પેરેટિવ ડિગ્રીના ઉદાહરણો. થોડા ઉદાહરણો આપણે જોઈએ, જેમ પોઝિટિવના ઉદાહરણો જોયા. હું એમ કહું, પરેશ મહેશ કરતા ઊંચો છે. પરેશ મહેશ કરતા ઊંચો છે. મહેશ અને પરેશની તુલના કરીએ તો મહેશ પરેશ કરતા ઊંચો છે એમ આપણે કેવું હોય? તો વાક્ય મહેશથી શરૂ થાય. હું શું કહું? મહેશ ઇઝ. એ ત્રીજું પુરુષ એકવચન છે, તો અહીંયા ઇઝ ઉચ્ચાર શું કહેવાય? તો કે ટોલ. TALL, TALL. તો ટોલ. આ વિશેષણ કેવું છે? તો કે નિયમિત. તો એને છેડે શું લાગે? ઈઆર. મહેશ ઇઝ ટોલર. હજી એક નોંધ કરી લેજો બાળકો, એ નોંધ કરાવી રહી ગઈ. ક્રિયા, તમે વિશેષણ લખ્યું, વિશેષણને છેડે શું ઉમેર્યું? ઈઆર. પછી લખો, નીચે નોંધ કરી લો. માત્રા બતાવવા માટે, માત્રા બતાવવા માટે વિશેષણ પછી ધેન મૂકવામાં આવે છે. ધેન, THAN. એનો અર્થ શું થાય? ના કરતા. આવો ગુજરાતીમાં સ્પષ્ટ અર્થ થાય. ધેન એટલે ના કરતા. એટલે આના પછીનું સ્ટેપ છે ધેન. એ નોંધ કરાવી રહી ગઈ, હવે નોંધ કરી લો. મહેશ ઇઝ ટોલર. પછી શું લખવાનું? ધેન. મહેશ ઇઝ taller than પરેશ. આ છેડે પરેશ ને આ છેડે મહેશ. મહેશ અને પરેશની આપણે કમ્પેરિઝન એટલે કે તુલના કરી તો મહેશ પરેશ કરતા ઊંચો છે. મહેશ ઇઝ taller than પરેશ. than એટલે ના કરતા. મહેશ ઇઝ taller than પરેશ. અન્ડરસ્ટેન્ડ? બીજું ઉદાહરણ જોઈએ. હું એમ કહું, તમે મારા કરતા વધારે હોશિયાર છો. તમે મારા કરતા વધારે હોશિયાર છો. બેની તુલના કરતા એવું જણાયું કે તમે ભણવામાં મારા કરતા વધારે હોશિયાર છો. તો હું શું વાક્ય લખું? તમે મારા કરતા વધારે હોશિયાર છો. તો પહેલા યુ ની સાથે શું લેવું પડે? આ હોશિયારને શું કહેવાય? તો કે ક્લેવર. ક્લેવર છે એ કેવું વિશેષણ છે? તો કે નિયમિત. તો ઈઆર. યુ આર ક્લેવરર. ક્લેવરર ધેન આઈ.
યુ આર ક્લેવરર ધેન આઈ. તમે મારા કરતા વધારે હોશિયાર છો. બોલાતી ભાષામાં તમે કોઈની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ત્યાં કદાચ તમે અહીંયા મી મૂકો તો પણ હું એને સાચું કહું છું. સામેના માણસને તમે જે કહેવા માંગો છો એનો અર્થ, એનો મેસેજ કન્વે થવો જોઈએ. હવે આપણે નિયમિત વિશેષણ હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો કેમ રચાય, એની વાક્ય રચના શું થાય એ મેં તમને સમજાવ્યું. હવે વિશેષણ અનિયમિત હોય ત્યારે શું કરવું, એવા એક બે ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. લખો કિરીટ કરશન કરતા વધારે દેખાવડો છે. કિરીટ કરશન કરતા અથવા તો કરશનથી વધારે દેખાવડો છે. તો વાક્ય કિરીટથી શરૂ થાય. કિરીટ ઇઝ. હવે દેખાવડા માટે આપણે કયું વિશેષણ વાપરીએ છીએ? હેન્ડસમ. તો હેન્ડસમ છે નિયમિત વિશેષણ નથી. હેન્ડસમર ન થાય. ફરજિયાત ગમે ત્યાં ઈઆર લગાડી દેવાનું નહીં. અનિયમિત વિશેષણ ન લાગે ત્યારે શું કરવું પડે? તો કે એની આગળ શું મૂકવું પડે? મોર. આ લખવાનું મોર. કિરીટ ઇઝ મોર હેન્ડસમ. કોના કરતા? ધેન કરશન. કિરીટ ઇઝ મોર હેન્ડસમ ધેન કરશન. કોઈ દીકરીઓની વાત હોય, હું એમ કહું રાધા રીટા કરતા વધારે દેખાવડી છે. તો રાધા ઇઝ દેખાવડીને શું કહેવાય? છોકરીના સંદર્ભમાં પુરુષ સુંદર હોય તો આપણે હેન્ડસમ કહીએ, પણ કોઈ છોકરી કે સ્ત્રીની સુંદરતા માટે બ્યુટીફુલ વિશેષણ વાપરીએ આપણે. તો રાધા ઇઝ મોર બ્યુટીફુલ. Rita. Radha is more beautiful than Rita. અનિયમિત વિશેષણ હોય કે જેની પાછળ ઈઆર ન લગાડી શકાય ત્યારે એવા વિશેષણની આગળ મોર મૂકવામાં આવે છે અને બે વસ્તુની તુલના કરતા એક વસ્તુ બીજી વસ્તુ કરતા ચડિયાતી છે અથવા ઉતરતી છે એમ કેવું હોય ત્યારે અંગ્રેજીમાં કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલનાત્મક ડિગ્રી વપરાય છે. સમજાઈ ગયું બાળકો? હવે ત્રીજી ડિગ્રી છે એ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રી. ટૂંકમાં કેવું હોય તો આપણે શું કહી શકીએ? SD. આને કેવી ડિગ્રી કહેવાય? તો કે શ્રેષ્ઠતમ ડિગ્રી. લખો કમ્પેરેટિવ ડિગ્રી. જેમ તમે તમારી નોટબુકમાં હેડિંગ બાંધી શકો આમ કરીને તો તમે વાંચવાની મજા આવે. એમાં લખો સુપરલેટિવ ડિગ્રીમાં બે વસ્તુ કે બે વ્યક્તિ નહીં, પણ બે કરતા વધારે વ્યક્તિઓ કે વસ્તુઓનો સમૂહ હોય છે. બે કરતા વધારે વ્યક્તિઓ કે વસ્તુઓનો સમૂહ હોય છે. એ પૂરા સમૂહમાં કોઈ એક વસ્તુ કે બીજા બધા કરતા ચડિયાતી, શ્રેષ્ઠ કે સૌથી ઉતરતી હોય અથવા ઉતરતી છે
સૌથી ચડિયાતી છે કે સૌથી ઉતરતી છે એમ કહેવા માટે અંગ્રેજીમાં સુપરલેટિવ ડિગ્રી એટલે કે એસડી ટૂંકમાં વપરાય. હજી સમજી લ્યો. સુપરલેટિવ ડિગ્રીમાં એ પોઝિટિવ અને કમ્પેરેટિવથી જુદી ક્યાં પડે છે? તો પોઝિટિવમાં અને કમ્પેરેટિવમાં બે જ વસ્તુ કે બે જ વ્યક્તિની સરખામણી છે. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં બે વસ્તુ કે બે વ્યક્તિ નહીં, બે કરતાં વધારે એટલે કેટલી? 3, 30, 300, 3, 30, 300, 3000, 3 lakhs, 3 crore, ગમે એટલી વધારે. બે કરતાં ગમે એટલી વધારે વસ્તુઓનો સમૂહ કે વ્યક્તિઓનો સમૂહ હોય. દાખલા તરીકે આપણો 50 વિદ્યાર્થીનો ક્લાસ હોય, એમાંથી હું એમ કહું કે આગળ બેઠેલો એક છોકરો ગોધાત આર્યન આખા ક્લાસમાં, પૂરા ક્લાસમાં એટલે કે પૂરા ક્લાસના સમૂહમાં આર્યન સૌથી તેજસ્વી વિદ્યાર્થી છે, સૌથી ઊંચો વિદ્યાર્થી છે, આર્યન સૌથી સ્માર્ટ વિદ્યાર્થી છે, એમ કેવું હોય. સમગ્ર સમૂહમાંથી કોઈ એક ઉતરતો અને કા ચડિયાતો છે એમ કહેવા માટે અંગ્રેજીમાં સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. ચલો આટલું નોંધાઈ ગયું. પછી આગળનો મુદ્દો લખો. એટલે તમારે લખવાનું બે કરતાં વધારે વ્યક્તિઓ કે વસ્તુઓનો સમૂહ હોય તેમાંથી કોઈ એક વસ્તુ કે વ્યક્તિ બીજા કરતા ચડિયાતી હોય અથવા સૌથી ઉતરતી હોય એ દર્શાવવા માટે અંગ્રેજીમાં એસડી સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. આગળ ચાલો બાળકો. હજી આમાં શું નોંધ કરવાની છે? તો લખો સુપરલેટિવ ડિગ્રીમાં સુપરલેટિવ વિશેષણની પાછળ કયા વિશેષણની પાછળ? નિયમિત વિશેષણની પાછળ. સુપરલેટિવ ડિગ્રીમાં નિયમિત વિશેષણની પાછળ EST ઉમેરવામાં આવે છે. EST. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું ઉમેરતા હતા? ER. આમાં શું ઉમેરવાનું? EST. નિયમિત વિશેષણ હોય તો દાખલા તરીકે સ્મોલ, તો આનું સુપરલેટિવ નું રૂપ શું બને? તો સ્મોલેસ્ટ. શું લાગે? EST. બિગ હોય તો બિગેસ્ટ. સ્માર્ટ હોય તો સ્માર્ટેસ્ટ. ક્લેવર હોય તો વિશ્લેષણ ક્લેવર હોય તો ક્લેવરેસ્ટ. સ્મોલેસ્ટ, બિગેસ્ટ, ક્લેવરેસ્ટ વગેરે. નિયમિત વિશેષણને છેડે EST લાગે અને સાથે ઉમેરો અને EST વાળું રૂપ લ્યો ત્યારે આ રૂપની આગળ EST વાળા રૂપની આગળ આર્ટિકલ ભી લેવો પડે. શું લેવો પડે? આર્ટિકલ ભી લેવો પડે. હવે પ્રશ્ન થાય કે અનિયમિત હોય તો, વિશેષણ નિયમિત હોય તો આની આગળ ભી લેવાનું અને EST લગાડવાનું. પણ અનિયમિત હોય તો, વિશેષણ અનિયમિત હોય તો વિશેષણની આગળ આર્ટિકલ ભી મૂકીને
મોસ્ટ લખવું, ધી મોસ્ટ હેન્ડસમ અથવા તો ધી મોસ્ટ intelligent, the most talented, the most beautiful, the most watchful, the most wonderful, etc. જો અનિયમિત વિશેષણ હોય તો આગળ most એની આગળ આર્ટિકલ વાક્ય બનાવો ત્યારે. હવે સુપરલેટિવ નું વાક્ય આપણે બનાવીએ છીએ. લખો, ઉદાહરણ તરીકે લખો, ગંગા ભારતમાં સૌથી લાંબી નદી છે, અથવા ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. એટલે ભારતમાં જેટલી નદીઓ છે એમાં ગંગા સૌથી લાંબી છે. એમ મારે કહેવું હોય હું શું કહું? The Ganga is the લાંબી શું કહેવાય તો કે લોંગ. સુપરલેટિવ ડિગ્રી છે એટલે શું લગાડવું પડે? est. The Ganga is the longest river of India. તો ભારતમાં કેવું હોય તો ઓફ ઇન્ડિયા, પણ ભારતની આ ભારતની છે પણ ભારતમાં કેવું હોય તો ઇન ઇન્ડિયા કરો. The Ganga is the longest river of India. પછી એમ કહું, Paresh is the cleverest student in the class. પરેશ વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. આ નિયમિત વિશેષણ છે તો ક્લેવરેસ્ટ, ધી ક્લેવરેસ્ટ અનિયમિત વિશેષણ છે. આ પણ નિયમિત છે, આ પણ નિયમિત છે. હવે અનિયમિત વિશેષણ વાળું આપણે વાક્ય જોઈએ છીએ એટલે આપણે તરત ખબર પડી જાય હું શું કહેવા માંગુ છું. હું એમ કહું, my brother is the most talented member in my family. My brother is the most talented member in my family. તો talented ને તમે નિયમિત વિશેષણમાં પણ નથી ગણતા, અનિયમિત વિશેષણ છે. તો એવા વિશેષણની અંદર મોસ્ટ લેવાનું, આગળ આર્ટિકલ થી લેવાનું. ખ્યાલ આવે છે? આવું કોઈ પણ વિશેષણ, ઇન્ટેલિજન્ટ વાપરો, હેન્ડસમ વાપરો, અનિયમિત વિશેષણ કોઈ પણ, અમેઝિંગ, સરપ્રાઇઝિંગ, માઇન્ડ બ્લોઈંગ, આવા કોઈ પણ વિશેષણ જે અનિયમિત છે એની આગળ ધી મોસ્ટ વાપરી અને વાક્ય બનાવવાનું છે. હું એમ કહું, આ ચોક મારા હાથમાં તમને સરળતાથી સમજાય. 3 ડિગ્રી હવે સરળતાથી સમજાય દો એટલે તમને સમજાય. તો પહેલા પોઝિટિવ ડિગ્રીની વાત કરું તો હું શું કહું? આ ચોકસ્ટિક જેટલી લાંબી છે. હું શું કહું? અહીં ધ્યાન રાખજો બરોબર મારી સામે. This chopstick is as long as this chopstick. This chopstick is as long as these chopsticks. This is positive degree. હવે હું આના કરતા નાનો ટુકડો, આ ટુકડો છે ટૂંકો છે, આ છે આના કરતા લાંબો છે, આ આના કરતા ટૂંકો છે. તો પહેલા એમ કહું, this chopstick is longer than this chopstick. આ ચોકસ્ટિક કરતા આ ચોકસ્ટિક લાંબી છે. This chopstick is longer than this chopstick.
હવે ઉલટું કરું, હવે આ ચોકસ્ટિક આ હાથમાં લઈ લઉં. હવે શું કહું? આ ચોકસ્ટિક કરતા ટૂંકી છે. તો હું શું કહું? This chopstick is shorter than this chopstick. હવે બે કરતા વધારે ચોકસ્ટિક લઉં મારા હાથમાં. જુઓ તમે, 1 2 3 4, આ 3 હાથમાં લઉં છું અને આ ચોથી લઉં છું. આ 4 જુઓ, તમને સરળતાથી બાળકો સમજાઈ જશે. મારા હાથમાં 4 ચોકસ્ટિક છે. એમાં સૌથી લાંબી કઈ છે? તો કે આવડી આ. હું શું કહું? This chopstick is the longest chopsticks in my hand. આ બધી ચોકસ્ટિકનો સમૂહ છે ને. This chopstick is the longest chopstick in these chopsticks. આ ચોકસ્ટિક્સ જે છે એમાં આ સૌથી લાંબી છે. સૌથી ટૂંકી લેવી હોય તમારે કે ભાઈ આ 4 છે એમાં આ સૌથી ટૂંકી, આ 4 છે એમાં સૌથી ટૂંકી કઈ છે? તો કે આવડી આ. તો હું શું કહું? This chopstick is the shortest chopstick in these chopsticks. That is called superlative degree. બે કરતા મોટો સમૂહ હોય અને એની અંદર એક વસ્તુ કે એક વ્યક્તિ બીજા સમૂહ કરતા સૌથી ચડિયાતું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી. અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ? હવે છેલ્લે એક વાત કરીને મારો આજનો વિડિયો, આજનું કામકાજ હું પૂર્ણ કરીશ. આ વિડિયોનું બરોબર નોંધી લેજો એટલે તમને કોઈ અડચણ આવે નહીં. તમે ડિગ્રીને યુ કેન આઈડેન્ટિફાય ધ ડિગ્રી ઇઝીલી. લખો, કેટલાક વિશેષણના રૂપો ત્રણેય ડિગ્રીમાં અલગ અલગ થાય છે. યાદ રાખવા પડશે. એને આપણે યાદ રાખવા પડશે. ચાલો આપણે એને નોંધી લઈએ. પોઝિટિવ ડિગ્રી હું ટૂંકમાં લખું છું. પીડી એટલે પોઝિટિવ ડિગ્રી, પછી સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી અને એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી. કેટલાક વિશેષણો બાળકો એવા છે જેના રૂપ તદ્દન અનિયમિત રીતે બને છે તો એને આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે પોઝિટિવ ડિગ્રીમાં લિટલ વિશેષણ હોય, લિટલ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું બની જાય? લેસ. લિટલ, લેસ, તો સુપરલેટિવ ડિગ્રીમાં શું બની જાય? તો કે લીસ્ટ. લેસ અને લીસ્ટ, આ યાદી ખાસ નોંધી લેજો. આની અંદર માની લો કે મચ અથવા મેની હોય, મચ, તો આની અંદર શું થઈ જાય? કમ્પેરેટિવમાં મોર, તો સુપરલેટિવમાં શું થઈ જાય? મોસ્ટ. પોઝિટિવમાં મચ હોય તો કમ્પેરેટિવમાં ઓટોમેટિકલી મોર થઈ જવું જોઈએ, સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ થઈ જવું જોઈએ. આની અંદર ગુડ હોય, ગુડ, તો પછી આનું ગુડર ન થાય. મેં તમને નિયમ ભણાવ્યો, સાહેબ તો કહેતા હતા ઈઆર લાગે તો તમે ગુડનું પછી ગુડર કરો, તો ગુડનું ગુડર થતું નથી. એટલે આ તમારે આ ટેબલ યાદ રાખવાનું છે. ગુડ હોય તો શું થાય? તો કે બેટર. પોઝિટિવ ડિગ્રીને જો કમ્પેરેટિવ ડિગ્રીમાં તમે બદલો ત્યારે પછી હું તમને સમજાવીશ. પણ આ રૂપ તમારે યાદ રાખવાના. ગુડ હોય તો બેટર અને બેટરનું સુપરલેટિવમાં શું બની જાય? બેસ્ટ. આની અંદર બેડ હોય, બેડ, બેડ એટલે ખરાબ, તો આનું પછી બેડર ન થાય. બેડનું બેડર થાય નહીં તો શું થાય? તો કે વર્સ. બેડનું વર્સ. અને આમાં શું થાય? વર્સ્ટ. લિટલ એટલે થોડું, લેસ એટલે એના કરતા થોડું, અને લીસ્ટ એટલે સૌથી થોડું, મચ એટલે વધારે,
મોર એટલે એના કરતા વધારે અને મોસ્ટ એટલે એના કરતા વધારે. ગુડ એટલે સારું, બેટર એના કરતા વધારે સારું, બેસ્ટ એટલે સૌથી સારું, એન્ડ બેડ એટલે ખરાબ, વર્સ એટલે એના કરતા વધારે ખરાબ અને વર્સ્ટ એટલે સૌથી ખરાબ. હવે આ ડિગ્રીનું વાક્ય હોય એ હવે આવતા વિડીયોમાં તમને ભણાવીશ ત્યારે આને યાદ કરીશ કે આ વાક્યની પોઝિટિવ ડિગ્રીમાં લિટલ વાપર્યું હોય અને કમ્પેરિઝનમાં એને ફેરવો તો લેસ થઈ જવું જોઈએ. પછી લિટલર કરાય નહીં, આનું મચર કરાય નહીં, આનું ગુડર અને આનું બેડર થાય નહીં. આ હોય તો આ થાય અને આ થાય. આ ત્રણેય રૂપો યાદ રાખવાના કે આ ડિગ્રીના વાક્યને ત્યારે હું તમને ભણાવીશ ત્યારે ખ્યાલ આવશે. ત્યારે આ ફેરફારો કરવા ફરજિયાત છે, ઇટ્સ કમ્પલસરી. એમ આ ડિગ્રીના વાક્યને આ બે ડિગ્રીમાં બદલો ત્યારે આ જે રૂપો છે એ આ રૂપોમાં બદલાઈ જવા જોઈએ. આ નિયમો છે, એ ઉદાહરણો જોવા તમને આપોઆપ ખ્યાલ આવે. તો આજના વિડીયોમાં we try to learn relative degree, comparative degree and superlative degree in an independent way. What is positive degree? How can we write the sentence of positive degree? And how can we write the sentence of comparative degree? Then how can we write the sentence of superlative degree? એની વાક્ય રચનાઓ કેમ બને, તો શું ધ્યાન રાખવાનું, મોર ક્યારે લાગે, મોસ્ટ ક્યારે લાગે, નિયમિત અને અનિયમિત વિશેષણ કોને કહેવાય, એ ક્યારે વપરાય, એને ગુજરાતીમાં શું કહેવાય. આ ત્રણેય ડિગ્રીની સ્વતંત્ર રચનાઓની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી. શાંતિથી વિડીયો જોજો અને જોયા પછી તમને મગજમાં if you have any problem regarding any degree, I am available all the time. You can contact me anytime through your cellular phone. Naveen Bhai will be available for sure. Okay? પણ શાંતિથી આ વિડીયો જોજો, પછી આનું હોમવર્ક પણ તમારે કરવાનું થશે. વિડીયોમાં બસ આટલું જ. આપણો વિડીયો પાર્ટ 1, આ પાર્ટ 1 છે એમ તમારે માનવાનું છે. ધીસ ઇઝ વિડીયો નંબર પાર્ટ 1, ડિગ્રી ખરું. બીજા પાર્ટમાં હવે પછીના વિડીયોમાં આપણે એક્સચેન્જ ઓફ ડિગ્રી એટલે કે એક ડિગ્રીને બીજી ડિગ્રીમાં અર્થ બદલાવ્યા વગર કેમ બદલવી અને બદલીએ ત્યારે વાક્ય રચનામાં કેવો ફેરફાર થાય એ વસ્તુને હવે પછીના પાર્ટ 2, ડિગ્રી પાર્ટ 2 એમાં. અને આજના વિડીયોમાં બસ આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે you all must have enjoyed today's teaching of degree. If you have any problem, you are free to contact me anytime. Thank you so much. Thank you so much for listening me today peacefully and attentively. આવજો બધા.